સુરતમાં લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના આરોપી 17મી સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કરી લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આરોપી વર્ષ 2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો. મળતી માહિતી અનુસાર સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માગરોડિયા રાત્રે બેભાન હાલતમાં મળ્યો હતો. તે દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઈ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ ઉપર હતા ત્યારે હવાલદાર શક્તિસિંહ જે કાઠિયાએ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણ તાહિલિયાની જાણ કરી હતી, જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હેમંત માંગરોડિયા વિરુદ્ધ વર્ષ 2017માં કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો, જેથી હેમંત ગત 10મી એપ્રિલ 2017થી લાજપોર જેલમાં જ બંધ હતો. હાલમાં કેટલાક સમયથી તે જેલમાં જ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં રખાયો હતો. આ બનાવની જાણ હાજર પોલીસને થતાં જ ઉચ્ચ અધિકારીઓ તથા સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો. આ સાથે જ જેલના બંધ કેદીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. આરોપી હેમંત ઉર્ફે ડેની માંગરોડિયાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી હેમંત ઉર્ફે ડેનીએ કયા જવાબદાર પરિબળોના કારણે આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે સચિન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના તો મને પોલીસે જાણ કરી. કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે, અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે, એટલે તમે આવો એમ. એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો, અને એની પર કોઈ ગુનો જ નહીં હતો. કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો. કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં. અને મારે એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો, એનું શું કારણ? એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ હાઈ સિક્યુરિટીમાં રાખ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં. એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે 20 દિવસની અંદર તો છૂટવાનું છે, તો હું શાના માટે સુસાઇડ કરું એમ. એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ 2 જણા મળીને કે 5 જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે. એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા. એમની ઉંમર 39 વર્ષ. હવે માંગ શું તમારી? મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે નાખ્યો તો કયા ગુનામાં નાખ્યો હતો, અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે. એ જીવિત હતો ત્યારથી, અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે 10 મિનિટનું એને ગળું દબાવ્યું હોય, તો એ મારે 5 થી 10 મિનિટનો વિડીયો જોવો છે. સચિન લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક કાચા કામના કેદી નામે હેમંતભાઈ ઉર્ફે ડેની પાંચનભાઈ માંગરોળિયા એમનું અકુદરતી મોત થયેલું છે, જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલો છે, જેની તપાસ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા કરી રહેલ છે. તપાસના કામે ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને પીએમ અર્થે જે લાશ જે છે એ નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે. આ જે કાચા કામના કેદી હેમંતભાઈ, એમના વિરુદ્ધમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, અને એ ગુનાના કામે એ લગભગ 7 વર્ષથી જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલ ખાતે એ કેદ હતા. આ જે બનાવ બન્યો, જે અકુદરતી મોત એમનું જે થયું છે, એમાં જે બનાવની જે સ્થળ જે છે એ લાજપોર મધ્યસ્થ જેલના હાઈ સિક્યુરિટી વિભાગમાં ખોલી નંબર 42માં થયેલું છે. તો હાઈ સિક્યુરિટી વિભાગમાં પણ એમને કેમ લઈ જવામાં આવ્યા, અને આ બનાવ કેમ બન્યો, અને એમને બીજા પણ જે મુદ્દાઓ જે છે એ તમામ આવરી લઈ અને એ તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે. આત્મહત્યા કહી શકાય? હાલમાં તપાસ જે છે પ્રાથમિક તબક્કામાં તપાસ છે. પીએમ માટે ડેડ બોડી મોકલી આપવામાં આવેલી છે, એટલે પીએમ ના અંતે ચોક્કસ જે મોતનું કારણ છે એ સ્પષ્ટ થશે.